નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત આપ સૌના માટે, જે મિત્રો સીપીએફ માંથી જીપીએફ માં આવી ગયા છે અને આપણા એકાઉન્ટ પણ ખુલી ગયા છે, ત્યારે મહત્વનો જે પરિપત્ર છે એ માન્ય નિયામક શ્રી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે કે સીપીએફ માં રહેલી તમામ રકમનું મેળવણું કરી લેવાનું। મિત્રો, મેળવણું કરવા માટે આપણે શું પ્રોસેસ છે અને સરળતાથી આપણે કેવી રીતે મેળવણું કરી શકીએ એને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। અને જો હજી સુધી બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી ધરાવતા વિડીયો। તો સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલમાં જવાનું રહેશે ને નમસ્કાર મિત્રો, એનપીએસમાં રહેલી તમામ રકમનું ટ્રાન્ઝેક્શન જે છે એ મેળવવા માટે આપણે ગૂગલમાં જઈને એનપીએસ લોગિન લખવાનું રહેશે। એ જોઈ રહ્યા છો આપણે એનપીએસ લોગિન લખી દીધું છે। ત્યારે સર્ચ કરતાની સાથે વેલકમ ટુ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી નીચે આપણે જોઈ રહ્યા છે સેકન્ડ નંબર, એના ઉપર આપણે ક્લિક કરશું। મિત્રો, અહીંયા ક્લિક કરતાની સાથે જે સબસ્ક્રાઇબર એનપીએસ યુપીએસ એનું જે છે ઓપન થઈ જાય છે। તો એનપીએસ આપણે સિલેક્ટ કરીને અહીંયા જે આપણો યુઝર આઈડી છે તો આપણો પ્રાન નંબર છે અહીંયા આપણે લખી દઈશું। અહીં જોઈ રહ્યા છો અને અહીંયા આપણો પાસવર્ડ લખી દઈશું। પાસવર્ડ લખ્યા પછી આ જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરી દઈશું અને અહીંયા ટિક માર્ક કરીને સબમિટ કરી દઈશું। મિત્રો, એ જોઈ રહ્યા છો કે આપણે અહીંયા લોગિન થઈ ગયા છે અને લોગિન થતાની સાથે આપણે જે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, મહત્વની વાત કરીએ કે આપણે અહીંયા મેનુ બાર ખુલી જાય છે તો બેંક ટ્રાન્ઝેક્શન, બેંક માય એકાઉન્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, તો એ જોઈ રહ્યા છો એકાઉન્ટ સ્ટેટમેન્ટ આવે છે, એના ઉપર ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ઉપર આપણે જવાનું રહે છે। ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ઉપર જતાની સાથે નામ અને પ્રાન નંબર આવી જાય છે। તો અહીંયા જે ફાઇનાન્શિયલ યર છે 25-26 કરી દેવાનું રહેશે। કોલ અને ટાયર 1 અને જનરેટેડ સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, ક્લિક કરતાની સાથે આપણી બધી તમામ ડિટેલો ખુલી જાય છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે વિગતો છે જે એક્સેલમાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો, પીડીએફમાં પણ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીંયા પીડીએફમાં એને ડાઉનલોડ કરી દઈશું। મિત્રો, પ્રોસેસ થઈ રહી છે અને આ જે એકાઉન્ટ છે એ સરળતાથી આપ ડાઉનલોડ કરી શકો। મિત્રો, મહત્વની વાત અહીંયા જોઈ લઈએ છીએ કે આપણા જે એકાઉન્ટ છે એમાં ઇન્વેસ્ટેડ જે વેલ્યુ છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે અને આપ સરળતાથી આ રીતે એનપીએસનું જે સ્ટેટમેન્ટ મેળવીને મેળવણું કરી શકો છો। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપના સૌના માટે મહત્વની જાણકારી ધરાવતા વિડીયો। આભાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે।